ખેતલો જેથી સંસરો એ યાજ પવન વેગે ધૈરું મારા વીરા ખેતલા તેમે દે પેલો પરવેશ મારી આયુ ના આગેવાન કર્યો ભવાને એ જેદી હરેડી એ મારી આયુ ના આગેવાન જેદી આવજે ભુવાના કોઈ હયામાં ખાટે એ મારા વીરા તન ખાટે રમાડું ખેતલા માલિપા ધરતી માથે જો કદાચ આયુના મઠ મંદિર ની માલિપા મોર બેઠો હોય એ મારી આયુ થી ઉતાવળો જ કદાચ કોઈ પણ માં ભગવતી નો પછી હકત હોય તો ભલે ખોડિયાર હોય તો ભલે મેલડી હોય તો ભલે બાપ ગઢ પાવાની કારુડી હોય તો ભલે એ આયુ આવે ભુવાના પંડિત ની માલિપા જો કદાચ માતાજીઓ આવે ઈ પેલા આવી અને લડાવો ન કરું એ તેદી મને ખેતલાને ખોટ હોય બાપ ખેતલાને ખોટ હોય બાપ મર્યાદિયા કરી હકત ને એક દી બોલાવો
હકાત એ મારી હકાત એ ભલાને કે હરીસી પણ એક રાતમાં 1800 ગામનો ધણી બનાવું લઈ ઉગાડું તી ઘડિયા પછી ક્યાં ગઈ ભાઈ આડાઅડ કળિયુગ છે અને આ આડાઅડ કળિયુગની માલિપા આ દુનિયાના આ ગુજરાતના નહીં પણ આ દુનિયાના આ ધરતીના કોઈ પણ છેડે હાલ્યા જાવ આ આડાઅડ કળિયુગ છે અને આ હડાહડ કળિયુગની માલિપા આ ધરતીના કોઈ પણ છેડે હાલ્યા જાવ તમારી માથે જેથી દુઃખ પડે તમારી માથે જેથી વિપત પડે એ નબળો સમય આવે ભલામણા તમારી બાજુમાં કોઈ દુનિયાની સત્તા ઊભી રહે કે નો રહે બાકી દુનિયાના છેડાની માલિપા જાવ એ નબળો સમય આવે દુઃખ પડે તમારો ભાઈ તમારી બાજુમાં ઉભો રહે કે નો રહે તમારો હગો તમારી બાજુમાં ઉભો રહે કે નો રહે પણ અડધી રાતનો મજર થાય અને મેલડીને યાદ કરો અને આવીને ઊભી નો રહી જાય તો મારી નાગજી બાબાની મેલડીને ખોઈ લાગે
લીલા લેર કરી રહ્યા હોય ને ભાઈ, હા આ જે કઈ કિરિયાત લીલી લેર ફરી રહી હોય ને 500 ગ્રામના ઓનાના કડા પહેર્યા હોય ને ભાઈ, હા એ તમને એમ કે આપણી કમાણી છે નહીં હો. હા જૂના વડવા હોય ને વડવા આપણા ઈ વડવાની કમાણી હોય ને ઈ આપણે વાપરતા હોય. મારી ક્યાં ગઈ એ મારા વડવાના વ્યવહારનો ધણી, મારી મેલડી ક્યાં ગઈ. ધરતી માથે કોઈ દેવ ડુંગરી નથી હોતી હો સાહેબ. એ આ ધરતીના છેડા માથે હાલ્યા જાવ. આ માતાજી કોઈ દી ધર્મ કોઈ દી દુબરું નથી હોતું સાહેબ. દુબરું તો આપણું મન પડી જાય છે. બાકી જા મારા દીકરા એ મને ડગલે મેલડી એ નાગજી બાપાને પગલે મેલડીઓ. તમારી ભક્તિ પડી હોય ને, તમારું બેલેન્સ પડ્યું હોય ને, હા હમણાં હું એટીએમ લઈને જાઉં, હવે ખાતામાં કાંઈ બેલેન્સ જ નથી, હવે એટીએમ માં ગમે એટલું કાર્ડ ભરાવું એમાંથી રૂપિયો નો નીકળે ભલા માણસ. બાકી સાહેબ મને ડગલે મેલડી, મને પગલે મેલડી, હાલું તો મેલડી, ચાલું તો મેલડી. એ સાહેબ એ ભલા માણા મારી કિરિયાત ભલે અડધી રાત થઈ જાય, નીંદર ને આધીન થઈ જાય, પણ કદાચ અડધી રાત નો મજર ભાગે ને અડધી રાતે જળ પંખી જપી ગઈ હોય, આખી દુનિયા જપી ગઈ હોય ને બાપ, એ મારા નાગજી બાપા કદાચ એનો રુદિયો નીંદર ને આધીન થાય ને તોય મારી મેલડીના નામના જાપ જપતો હોય, બાપના જાપ જપતો હોય. હા અને ઇતિહાસના પાના ખોલીને જોઈ લ્યો ભાઈ, એ જેનો રુદિયો નીંદરમાં મેલડી કરતો હોય ને, ઈ મેલડી કરીને ભલે વયો ગયો હોય, પણ સાહેબ
એ ભલામણા હડાહડ કર્યું ની માલિપા એની પરજાની પરજા હો પેઢીઓ કદાચ કેમ ન થઈ ગઈ હો પેઢીઓ કેમ ન થઈ ગઈ ભલામણા નાગજી બાપાએ ભક્તિ કરેલી હોય ને એ કોઈ દી જાય નહીં હો હડાહડ કર્યું ની માલિપા શબ્દ હમું ધ્યાન દેજો હડાહડ કર્યું ની માલિપા મારા નાગજી બાપાની જીભના ટેરવે મારી મેલડી બેઠી ટેરવે મારી મેલડી બેઠી બાપા કહી હકે હું કામ કે એના ખાતામાં બેલેન્સ હોય આ અત્યારના ભુવા કોઈ ખોટું ન લગાડતા ભાઈ ખાલી 24 કલાકની માલિપા ખાલી 100 વાર માતાનું નામ લે ને 100 વાર નામ લેતા 100 મિનિટ નથી થતી સાહેબ મેં જોયા છે હજી હાલની મલપા 70 80 વર્ષના ભુવાને જોઈ ને સાહેબ એ 5 શબ્દ બોલે તો એકવાર એની માતાનું નામ બોલે ભલામણા પણ એ અફેર નથી જાતો સાહેબ એ ભુવો ભલા કદાચ જીવતો હોય કે મરી ગયો હોય પણ એના ખાતાની માલિપા જેટલું બેલેન્સ જમા થયું હોય ને કદાચ એ જીવતો હોય તો ભલે અને મરી ગયો હોય તો ભલે એની પ્રજાની માથે જેથી દુઃખ પડે ને એની પરજાની માથે જેદી દુઃખ પડે ને તેદી કદાચ હરગની માલિપા હોય ને તેદી માતાજી સામે આંગળી ચીંધે માડી મારું બેલેન્સ પડ્યું છે માડી મારું બેલેન્સ પડ્યું અને હરગમાં બેઠો જો કદાચ માતાનો ભૂવો માતા સામે આંગળી ચીંધે અને જો ધરતી ઉપર દેવને ડગલા નો ભરવા પડે ને ડગલા તેદી મને મેલડીને કંટાળ્યો છાતી ઠોકીને કહું છું સુખ હોય ને સુખમાં સાહેબી જ સાંભળે હો સાહેબ હા સુખમાં સાહેબી જ સાંભળે 20 લાખની ગાડી હોય 1.5 લાખનો આઈફોન હોય આમ ઓફિસે જાવ એટલે ખુરશી ઉપર પગ ચડાવીને બેહો માતાજી હોય ત્યારે તમે યાદ કરતા હોય માતાજી હમ તમે ઘરેથી નીકળો એટલે તમે પગે લાગીને તો જાવ જ માતાજીને યાદ તો કરો સાહેબીમાં જે માતાજી યાદ આવે ને ઈ ફેર ઈ સાહેબીમાં એનું નામ લ્યો ઈ ફેર અને જેથી દુઃખ પડ્યું હોય વિપતના વાદળા ઘેરાઈ ગયા હોય દુનિયાની મલપા કોઈને મોઢું બતાવવા લાયક ન રહ્યા હોય તેથી માતાજી યાદ આવે ને એમાંય ફેર હોય ભાઈ હા ઈ માતાજીનું નામ જો આ નાભીમાંથી લેવાય નાભીમાંથી અવાજ થાય માડી એ માડી આ દુનિયાની મલપા હવે તો કોઈ બચાવે એવું નથી હો હે માડી આ દુનિયાને ક્યાંય મોઢું દેખાડ્યા લાયક એ માડી જો મારી મેલડી જેવો ધણી મારા કુળમાં હોય એ મારા નાગજી બાપા જેવો તો કદાચ એનું ધુપેલિયું ફેરવીને ઉયો ગયો હોય હે એ મારી મેલડી જેવો ધણી મારા કુળમાં બેઠો હોય નાગજી બાપા જેવા ભુવાએ જો કદાચ માડી તારું ધુપેલિયું ફેરવું હોય અને એની પરજા વાંદડી હોય
જગતને માલિકા જો મોટામાં મોટું દુઃખ હોય ને સાહેબ, કોઈ એમ કહેતું હોય કેન્સર જેવો રોગ મોટો, તો હું નથી માનતો. કોઈ એમ કહેતો કે રખડતો રસ્તે ભિખારી હોય ઈ મોટામાં મોટું દુઃખ, ઈ મોટું દુઃખ નથી ભાઈ. મન વાંજિયા હા માડી એ માડી બોલી જાય આજ રૂડા બોલ બોલી જાય હે માં, રૂડા બોલ બોલી જાય હે માં. એ મારી નાગજી બાપાએ કોકદી તારું ધુપેલિયું ફેરવું હોય એ માડી એને તો નહીં પણ એના વડવાએ જો કોકદી તને વ્યવહાર કર્યો હોય માં, વ્યવહાર કર્યો હોય માં. એકદી મનનું માદળિયું મારી મેલડી ક્યાં ગઈ, મેલડી ક્યાં ગઈ. મારી વાલા લાગ્યા તન મારી મેલડી, મારી વાલા લાગ્યા તન નાગજી ભુવાની એકદી ભગતી જે કઈ કિરિયાત લીલી લેર ફરી રહી હોય 500 ગ્રામના ઓનાના કણા પીરા હોય ને ભાઈ, હા ઈ તમને એમ કે આપણી કમાણી છે નહીં હો. હા જૂના વડવા હોય ને વડવા આપડા, ઈ વડવાની કમાણી હોય ને ઈ આપણે વાપરતા હોય. મારી ક્યાં ગઈ એ મારા વડવાના વ્યવહારનો ઘણી મારી મેલડી ક્યાં ગઈ, મેલડી ક્યાં ગઈ.
માલિપાના ધરતી માથે કોઈ દેવ દુબરી નથી હોતી હો સાહેબ. એ આ ધરતીના છેડા માથે હાલ્યા જાવ આ માતાજી કોઈ દી ધર્મ કોઈ દી દુબરું નથી હોતું સાહેબ. દુબરું તો આપણું મન પડી જાય છે. બાકી જા મારા દીકરા એ મને ડગલે મેલડી એ નાગજી બાપાને પગલે મેલડી ઓ તમારી ભક્તિ પડી હોય ને તમારું બેલેન્સ પડ્યું હોય ને હા હમણાં હું એટીએમ લઈને જાઉં હવે ખાતામાં કાંઈ બેલેન્સ જ નથી હવે એટીએમ માં ગમે એટલું કાર્ડ ભરાવું એમાંથી રૂપિયો નો નીકળે ભલા માણસ. બાકી સાહેબ મને ડગલે મેલડી મને પગલે મેલડી હાલું તો મેલડી ચાલુ તો મેલડી. એ સાહેબ એ ભલા માણા મારી કિરિયાત ભલે અડધી રાત થઈ જાય નીંદર ને આધીન થઈ જાય પણ કદાચ અડધી રાત નો મજર ભાગે ને અડધી રાતે જળ પંખી જપી ગઈ હોય આખી દુનિયા જપી ગઈ હોય ને બાપ એ મારા નાગજી બાપા કદાચ એનો રુદિયો નીંદર ને આધીન થાય ને તોય મારી મેલડીના નામના જાપ જપતો હોય ઓ બાપના જાપ જપતો હોય. હા અને ઇતિહાસના પાના ખોલીને જોઈ લ્યો ભાઈ એ જેનો રુદિયો નીંદરમાં મેલડી કરતો હોય ને ઈ મેલડી કરીને ભલે વયો ગયો હોય પણ સાહેબ એ ભલામણા હડાહડ કળિયુગની માલિપા એની પરજાની પરજા હો પેઢીઓ કદાચ કેમ નથી થઈ ગઈ હો પેઢીઓ કેમ નથી થઈ ગઈ ભલામણા નાગજી બાપાએ ભક્તિ કરેલી હોય ને એ કોઈ દી જાય નહીં હો હડાહડ કળિયુગની માલિપા શબ્દ હમું ધ્યાન દેજો હડાહડ કળિયુગની માલિપા મારા નાગજી બાપાની જીભના ટેરવે મારી મેલડી બેઠી બાપા કહી શકે હુકામ કે એના ખાતામાં બેલેન્સ હોય. આ અત્યારના ભુવા કોઈ ખોટું ન લગાડતા ભાઈ. ખાલી 24 કલાકની માલિપા ખાલી 100 વાર માતાનું નામ લે ને 100 વાર નામ લેતા 100 મિનિટ નથી થતી સાહેબ. મેં જોયા છે હજી હાલની માલિપા 70 80 વર્ષના ભુવાને જોઈને સાહેબ એ 5 શબ્દ બોલે તો એકવાર એની માતાનું નામ બોલે ભલા માણસ પણ એ અફેર નથી જાતો સાહેબ. એ ભુવો ભલા કદાચ જીવતો હોય કે મરી ગયો હોય પણ એના ખાતાની માલિપા જેટલું બેલેન્સ જમા થયું હોય ને કદાચ એ જીવતો હોય તો ભલે અને મરી ગયો હોય તો ભલે એની પ્રજાની માથે જેથી દુઃખ પડે ને એની પરજાની માથે જેદી દુઃખ પડે ને તેથી કદાચ હરગની માલિપા હોય ને તેથી માતાજી સામે આંગળી ચીંધેક મારી મારું બેલેન્સ પડ્યું છો અને હરગમાં બેઠો જો કદાચ માતાનો ભૂવો માતા સામુ આંગળી ચીંધે અને જો ધરતી ઉપર દેવને ડગલા નો ભરવા પડે ને ડગલા તેથી મને મેલડીને છાતી ઠોકીને કહું છું સુખ હોય ને સુખમાં સાહેબી જ સાંભળે હો સાહેબ. હા
સુખમાં સાહેબ ઈ સાંભળે 20 લાખની ગાડી હોય 1.5 લાખનો આઈફોન હોય આમ ઓફિસે જાવ એટલે ખુરચી ઉપર પગ ચડાવીને બેહો માતાજી હોય ત્યારે તમે યાદ કરતા હોય માતાજી હમું તમે ઘરેથી નીકળો એટલે તમે પગે લાગીને તો જાવ જ માતાજીને યાદ તો કરો જ પણ એ સાહેબીમાં જે માતાજી યાદ આવે ને ઈ ફેર ઈ સાહેબીમાં એનું નામ લ્યો ઈ ફેર અને જેથી દુઃખ પડ્યું હોય વિપતના વાદળા ઘેરાઈ ગયા હોય દુનિયાની મલપા કોઈને મોઢું બતાવવા લાયક ન રહ્યા હોય તેથી માતાજી યાદ આવે ને એમાંય ફેર હોય ભાઈ હા ઈ માતાજીનું નામ જો આ નાભીમાંથી લેવાય નાભીમાંથી અવાજ થાય માડી એ માડી આ દુનિયાની મલપા હવે તો કોઈ બચાવે એવું નથી હો હે માડી આ દુનિયાને ક્યાંય મોઢું દેખાડ્યા લાયક એ માડી જો મારી મેલડી જેવો ધણી મારા કુળમાં હોય એ મારા નાગજી બાપા જેવો તો કદાચ એનું ધુપેલિયું ફેરવીને હોયો ગયો હોય હે એ મારી મેલડી જેવો ધણી મારા કુળમાં બેઠો હોય નાગજી બાપા જેવા ભુવાએ જો કદાચ માડી તારું ધુપેલિયું ફેરવું હોય અને એની પરજા વાંદણી હોય જગતને માલિપા જો મોટામાં મોટું દુઃખ હોય ને સાહેબ કોઈ એમ કહેતું હોય કેન્સર જેવો રોગ મોટો તો હું નથી માનતો કોઈ એમ કહેતો કે રખડતો રસ્તે ભિખારી હોય ઈ મોટા મોટું દુઃખ ઈ મોટું દુઃખ નથી ભાઈ મન વાંજિયા એ મારી બોલી જાય આજ રૂડા બોલી જાય હે માં રૂડા બોલી જાય હે માં એ મારી નાગજી બાપાએ કોકદી તારું ધુપેલિયું ફેરવું હોય એ મારી એને તો નહીં પણ એના વડવાએ જો કોકદી તને વ્યવહાર કર્યો હોય માં
માં હે માં મડ ક્યાં જઈ કહું ક્યાં રેડું મારી રાવરા રાવરા ક્યાં જઈ કહું મન દુઃખ પડે મન વિપત ના વાદળા ઘેરા હે માં એ રાવણદેવ નો દીકરો છો મારી તને જાજો ટપોર તો નથી કરવો પણ કદાચ મારી નાગજી બાપાએ તારા નામનું ધૂપેલિયું ફેરવું હોય ને હે એની 72 પેઢીની માલિપા જો હકે કોક દીક એક જમણા હાથે કોક દીક જેમી હોય ને માડી જો આજ એની પરજા રોતી હોય ને એ મારી મેલડી જો એનું આહુડું તારી હથેરીમાં નો ઝીલી લે ને એ જેદી તો મને નાગજી ભુવાની ભક્તિમાં ભૂલ પડી હોય બા ભૂલ પડી હોય ભુજિયો નાગ જતી ભાઈકો જા અને એની પાછળ એની વાહે એ ડોસલીયો ગારડી પણ માથે કરે એ મોરલિયું ના મલા અરે ઈ તો કડાયલ નોતો રમતો કરંડીએ ઈ મારી આયુનો આગેવાન મારો ધરતીનો ભાર જલો વીર આવતો તો કેવો કે માતા તોરી નાગણી ને પિતા તારા શંકર દેવ ધનરવતી નાગણીએ નેણું માથે નીખો નિરખો
ડુંગર વારે મારી એ ભલામણા આ પંસારની ધરતી ઉપર જોવો એટલે પાણે પાણે મારી ભગવતી ચામુંડ બેઠી છે ભગવતી ચામુંડ બેઠી છે એ પંચારની ધરતી ઉપર મારી ચામુંડ જેવો ધણી બેઠો હોય એના હાલ કેવું પડે ને તો મારી ચામુંડને ખોટ લાગે મારી ગાંડી બોલાવો બોલાવો મારી દાતરાણા ડુંગર નો ધણી મારી ગાંડી ગતરાડ ને ફોર્ચ્યુનર આવી જાય ને આપણે આગળ ફોર્ચ્યુનર કે સ્કોર્પિયો સાંભળજો શબ્દ સાંભળવા જેવા આપણી પાસે 50 લાખની ફોર્ચ્યુનર લઈને રોડ ઉપર જતા હોય ને એટલે ફંટી વાળાને દબાવવા ન જવાય એ મારી ગાંડી ગતરાડ તારી લીલાયો બા જે ટાવર ઉભા ને આ ટાવર ઉભા આપણે બધાને ખબર છે ભાઈ આ ટાવર ઉભા ને અહીંયા જૂનાગઢનો ગિરનાર છે અને આ બાજુના જે ટાવર ઉભા ને ત્યાં ગાત્રાડ માતાજીનો દાતરાડા નામનો ડુંગર છે હા હજી 99 માંથી 99 માણાને એમ જ છે કે એ ગોધમો ડુંગર છે ગોધમો ડુંગર નતો ભાઈ ગોધમા નામનો તો રાક્ષસ હતો ઈ ડુંગરનું નામ દાતરાડા ડુંગર છે અને દાતરાડા ડુંગર ઉપર મારી ગાંડી બેઠી હોય બાપ ખબરનો દી ઉગે રાજા કરણી વેલા થઈ જાય અને પ્રભુ હુરજ નારાયણ ઉગતા હતા બાપ અને મારી ગાંડી ગતરાડો ભાઈ પોતાના આમ ખોબા જેવડો ડુંગર છે ભાઈ બહુ મોટો નથી પણ દાતરાડા ડુંગર ઉપરથી આમ જૂનાગઢના ડુંગર ઉપર નજર કરીને માતાજી એટલે દાતા દમયન સાહ ઉભા હતા એટલે માતાજીની નજર ઈ બાજુ ગઈ ને એટલે દાતા દમયન સાહ દાંત કાઢ્યા ભાઈ થોડા કમતા દાંત કાઢ્યા હૈસા એટલે માતાજી ગાતરાડ કેવા માંડી કે બાપ એ દાતા દમયન સાહ આ તમે દાંત કાઢ્યા એનું કારણ શું આ તમે થોડા કમતા હૈસા એનું કારણ શું તેથી ગઢ જૂનાગઢ ઉપરથી ગિરનાર ઉપરથી દાતા દમયન સાહે કીધું ભાઈ જે હોય રહેવા દે ને તો કે નહીં એ દાતા દમયન સાહ આ તમે થોડા કમતા દાંત કાઢ્યા ને એમાં મને તમારું અભિમાન દેખાય છે કે હા તમે થોડા કમતા દાંત કાઢ્યા ને એમાં મને તમારું અભિમાન દેખાય છે તેથી જૂનાગઢના ગિરનાર માથે ઊભો દાતા દમયન સાહ એવું બોલ્યા કે ભાઈ અભિમાન કેમ ન કરું જૂનાગઢના ગિરનાર ઉપર બેઠો છો વાદળાએ વાતો કરે છે તો કે દાંત શેના કાઢ્યા તો કે દાંત એના કાઢ્યા તું જગત આખાની માં છો
આખી દુનિયા તને પગે લાગવા આવે છે તો દોથા જેવડા ડુંગર ઉપર બેઠી છો દોથા જેવડા ડુંગર ઉપર બેઠી છો અને તેથી મારી ગાંડી ગતરાજનો પ્રકૃતિનો મરણ બદલી ગયો બા એ દાતાદ મિલસા એ ઈ અડીખમ ગિરનાર હોય તોય તારો એ ભલા માણા આ દોથા જેવડો હોય ને તો ઈ મારો ડુંગર હો બા પણ હાંભર હવે તો મગાય મગાવી લે ધરમ નાથ રાજવા દાતા દમયંત હવે તો તુલસી કેરા ધરમનાથ રાજવા મગાય અને એક બાજુ મુખ તારો અડીખમ ગિરનાર હે ઈ ભલે વાદળાયરે વાતું કરે એક બાજુ તારો અડીખમ ગિરનાર મુખ બીજી બાજુ મારો દોથા જેવડો દાતરાડો મુખ એ દાતા દમયંત એને તલ પર વધવા દઉં કદી મને ગાંડીને ખોઈટ હોય બા મારી હરદર ધારવારી દાદા એ મારી હરદર ધાર માથે મારી મેલડી બેઠી હોય એ મારી પાસા ડગલા ભરીશ નહીં એ મારી મેલડી તને પાસા ડગલા ભરવાનો ઉદાડનો મારી હરદર ધારવારી દાદા
એ મારી હળદર ધાર માથે મારી મેલડી બેઠી હોય, મારી મેલડી બેઠી હોય, એ મારી પાસા ડગલા ભરીશ નહીં, ભરીશ નહીં, એ મારી મેલડી તન પાસા ડગલા ભરવાનો ઉદાડનો વર્ણિત મારી જેદી ભૂમકા એ મારા વીરા કર્મે આવ્યો મારા વીરા કડુકા બસ ભાલે એ ભાલે બેઠો મારા વીરા 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 ભાલે બેઠો મારા વીરા ભરવાડમાં એ દેદી ધાબરીએ ધૂણે ખેતલો માડી હકતી રેવત ને પલાયણો પલાયણો રાય સખત રેવત ને પલાયણો મારી આદિયા હકત બેઠી ને પોતાના કેહરી સિંહ માથે રા એટલે હરપાલ દે ઝાલા ભાઈ આને ઘણા ને ભાઈ હજી ઘણા ને એવું જ છે કે રાય રેવત એટલે રેવત નામનો ઘોડો પલાયણો પણ ઘોડો નહોતો રેવત નામનો હાથી હતો હાથી એ હરપાલ દે તારા રેવત નામના હાથી માથે બેહી જા હું મારા કેસરી સિંહ માથે બેહી જાઉં બા એ મારા દીકરા એ મારા દીકરા એ મારા દીકરા એ મારા પેટ એ મારા પેટ આ જગતની માલિકા દુનિયાની માલિકા ગામ કે ગ્રાસ નથી ને પણ દાદા
આ તીઘડિયાની માલિપા માતાજી કેમ બેઠા ઈ કહું છું. માતાજી કેમ બેઠા ઈ કહું છું. ગામ ક્યાં ગ્રાસ નથી, આ દિવસ આથમી રહ્યો છે. તું તારા રાવત નામના હાથી માથે બેહી જા, હું મારા કેસરી સિંહ માથે બેહી જાઉં. અને આ દિવસ આથમી રહ્યો છે, અહીંથી હાલતા થઈ જાય. ગામ ઘરા નથી ને જેટલા ગામના તોરણ બાંધી એક રાતનો સમય છે તારી જેટલા ગામના તોરણ બાંધી એટલા ગામ તારા, જેટલા ગામ તારા. પણ હાબર હરપાલ દે ઝાલા, એ આખી રાત તારી પાસે છે, હું તારી હારે આદિયા શક્તિ છું. આખી રાતની મારી પાસે એટલા ગામના તોરણ બાંધને ઈ ગામ તારું. પણ હરપાલ દે ઝાલા, જે ગામના પાદરમાં તોરણ બાંધતો હોઈશ, જે ગામના પાદરમાં તોરણ બાંધતો હોઈશ ને ઈ ગામમાં દી ઉગી જાય પછી ત્યાંથી એક ડગલું હું તારી હારે નહીં આવું. સાહેબ, હાથી જેવું જનાવર પલો કાપી કાપીને એક રાતમાં કેટલો જ કાપે. પણ ભાઈ એક બહુ જૂની કહેવત છે, લગભગ આ મારા ભાઈ હમણાં કીધું છે કદાચ, કે જે મજા દેશીમાં છે ને ઈ મજા એસીમાં નથી. સાહેબ, દુનિયાની માલિપા આખી ધરતી માથે તમે દુનિયાના છેડાની માથે કદાચ ગમે એવો કેમ મોટો જ્યોતિષકાર નથી. દુનિયાના છેડાની માલિપા જોવરાવા વિયા જાવ, પણ સાહેબ આ છાતી ઠોકીને કહું છું, જેથી તમારી અહીંયા સારું કરે ને તમારી ઘરની દેવ જ કરે, બાકી દુનિયાની કોઈની તાકાત નથી. મારી હકી પણ ભાઈ દુનિયામાં કર વગરનું ક્યાંય બર નથી હો. અકલ દે દાલા, અકલ દે દાલા. આ હાથમી રહ્યો છે બેહી જા તારા રાવત નામના હાથી ઉપર, અને હું બેહી જાઉં મારા કેસરી સિંહ ઉપર. અને એક રાતમાં જો કદાચ 1800 પાદરનો ધણી નો બનાવું ને તેથી મને આદિયા શક્તિને ખોટ લાગે. પાદરમાં જ્યારે તોરણ બાંધતા હતા ને ત્યારે દીવ ઉગી ગયો ને ત્યારે માતાજીએ કીધું, ગરપાલ દીકરા, હવે આ ગામના પાદરની માલિપા મારી શક્તિના નામનું મોઢું મંદિર બંધાયું તો જ આ નગર ના. અને પછી એ દીઘડીએ દીવ ગાડ્યો દાલાની દેવ, દીઘડીએ દીવ
દેખામાં બાઘો માણા હોય ને બોતડામાં બોતડો. હા આ બોતડામાં બોતડો એટલે ઊંટું ભાઈ 25% જ બુદ્ધિ હોય એમાં. એ મારી વેણ વયું જાય એ મારી લાખા બાપાની ભક્તિ જાવા દેતી ની મારી મેલડી જાવા દેતી મારી જોઈ દેવો મારી તારું તો જાય પણ મારી લાખા બાપાએ કદાચ તારા નામનું ધૂપેલિયું ફેરવું હોય ને આ તો મારી મેલડીને આમ જો મારી લાખા બાપાએ મુઠ્ઠી જાર હાટું કાતો અડાણે મૂકી હોય અને નકર મારા લાખા બાપાની ભક્તિમાં કઈ ભૂલ હોય બાકી મારી મેલડીને એ ભલા માણા મારી મેલડીને એક ટપોરો માર અને હાથમાં પાતાળેથી જો જવાબ નો આપો તો મને લાખિયાની મેલડીને ખોટલા ધરતી માતા જો કદાચ લાખા બાપાની મેલડી આવી હોય ને મારી તને તો મારે બીજું શું કેવું માં પણ દાદા એ મારી લાખા બાપાની મેલડીનો જો કદાચ એક ઝારનો દાણો પડી ગયો હોય ને જો આ ધરતીના બે ભાગ નો કરતી આવે ને તો મારી લાખાની ભક્તિમાં ભૂલ પડી હોય ભક્તિમાં ભૂલ પડી
ધરતી માથે ભાઈ એક વાર કહીજે માડી એ માડી વેણ વયું જાય એ મારી લાખા બાપાની ભક્તિ જાવા દેતી ની મારી મેલડી જાવા દેતી માડી જોઈ દેવો માડી તારું તો જાય પણ મારી લાખા બાપાએ કદાચ તારા નામનું દુધેલિયું ફેરવું હોય ને એ માડી આ તો મારી મેલડી ને આમ જો મારી લાખા બાપાએ મુઠ્ઠી જાર હાટું કાતો અડાણે મૂકી હોય અને નકર મારા લાખા બાપાની ભક્તિમાં કઈ ભૂલ હોય બાકી મારી મેલડી એ ભલા માણા મારી મેલડી ને એક ટપોરો માર અને હાથમાં પાતાળેથી જો જવાબ નો આપો તો મને લાખિયાની મેલડીને ખોટલા ધરતી માતા જો કદાચ લાખા બાપાની મેલડી આવી હોય ને માડી તને તો મારે બીજું શું કેવું માં પણ દાદા એ મારી લાખા બાપાની મેલડીનો જો કદાચ એક ઝારનો દાણો પડી ગયો હોય ને જો આ ધરતીના બે ભાગ નો કરતી આવે ને તો મારી લાખાની ભક્તિમાં ભૂલ પડી હોય ભક્તિમાં ભૂલ પડી
ધરતી માથે ભાઈ એક વાર કહીજે માડી
મજા ક્યારે આવે ને એ નક્કી જ નથી રહેતું ભાઈ. કદાચ સામે 5000 માણા બેઠું હોય મજા ન આવે તો ન જ આવે હો ભાઈ. 5000 માણા બેહી ગયું હોય સામે પણ જેથી મજા ન આવે તો ન જ આવે. મેં હમણાં ન કીધું ઓલું બોતડાનું બાખાનું બોતડાનું ન કીધું. મળી જાય તો એની મળી જાય ભાઈ. પણ ઠીક છે. એ હજારો હાથીડા વીરા એ તારી જાન મારે મારે. મારી નાગબાઈ જેવા ધણીને બોલાવો ધણીને બોલાવો. ક્યાં ગઈ મારી ક્યાં ગઈ ક્યાં ગઈ માડી ક્યાં ગઈ માડી ક્યાં આ સાજા એ મોઘેરો મારો એ મારી નાગબાઈ આવ્યા રે એ મોઘેરો મારો મોણિયાના પાદરમાં એનો નેજો ફરકે મારી નાગબાઈનો અને એકા ભીમગુડાની ધરતી ઉપર મારી ભગવતી એ મારી કંકુ માની માનેલી કદાચ મારી આ ધરતી ઉપર મારી નાગબાઈ બેઠી હોય બા મારી નાગબાઈ બેઠી હોય બા મારી નાગબાઈ બેઠી હોય બા.
મજામાં હવા હાથ એ ચંદ્ર ખીલ્યો છે સોડ ગડાય એ સૂરજ ને શરમાવે એ ચંદ્ર ખીલ્યો છે સોડ ગડાય આ સૂરજ નો નથી કહેતો હવે આજનો આનંદ ₹501 રાવણદેવ ને ભેટ આપે છે જોરદાર તાલીના ગડગડાટથી વધાવજો વાહ ભગવતી જાદુ આપે અને હવે આપણે આજનો કાર્યક્રમ એ ચંદ્ર ખીલ્યો છે સોળ ગડાય એ સૂરજ ને શરમાવે એ ચંદ્ર ખીલ્યો છે સોળ ગડાય ચંદ્ર ભગવાન કૃષ્ણ કનૈયાલા કૃષ્ણ પ્રેમથી બધાએ બોલો ઓમ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ